એલસીબી દ્વારા ચેઇન સ્નેચિંગનો અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાયો, આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો. નવસારી જિલ્લામાં વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ગળામાંથી મંગળસૂત્ર સ્નેચિંગ કરનાર ઈસમને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 100% મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી ચેઇન સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ, સુરત વિભાગ તથા નવસારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ચેઇન સ્નેચિંગ બનાવોને અટકાવવા તેમજ ઝડપી શોધખોળ કરવા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 4 ફેબ્રુઆરી 2026ના રોજ નવસારીના આશાબાગ વિસ્તારમાં ચાલતી વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સ્નેચિંગનો બનાવ બન્યો હતો. આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી ટેકનિકલ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સુનિલસિંહ દેવીસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈને મળેલી બાતમીના આધારે આરોપીને વિરાવળ ભેસતખાડા માર્ગ પરથી ઝડપી પાડી નવસારી એલસીબી કચેરીએ લાવી પૂછપરછ કરવામાં આવતા તેણે બેરોજગારી અને દેવાના કારણે ચેઇન સ્નેચિંગનો ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી દિલીપભાઈ સ.ઓ. સાંકળાજી હંસાજી રાવલ, હાલ રહે કબીલપોર, નવસારી, મૂળ રહે અજોદર તા. રાણીવાડા, જી. જાલોર, રાજસ્થાન. ડિટેક્ટ થયેલ ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ક્રમાંક 1182019260165. ભારતીય ન્યાય સંહિતા 2023, કલમ 304(2). કબજે કરાયેલ મુદ્દામાલ સોનાની ઢાળકી કિંમત 1,28,380 રૂપિયા. મોબાઈલ ફોન કિંમત 10,000 રૂપિયા. હોન્ડા સાઇન મોટરસાયકલ કિંમત રૂપિયા 30,000. કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 1,68,380. નવસારી એલ.સી.બી. ની ઝડપી કામગીરીથી ચેઇન સ્નેચિંગનો ગુનો ટૂંકા સમયમાં ઉકેલાતા પોલીસ વિભાગની કામગીરીને સરાહના મળી રહી છે. હનીફ મંસૂર, ન્યૂઝ 14 નવસારી.